રાજપીપળા પોલીસ સ્ટેશનમાં જે ચિત્તરભાઈ વસાવા એમએલએને જે પોલીસ ધરપકડ કરીને લાવેલી છે, અમે એક વકીલના નાતે એમને મળવા માટે પ્રયત્ન કર્યા, પણ અહીંનું પોલીસ ખાતું એટલું નફટ છે કે અમારા વકીલનો જે કાયદો છે, અમારો જે રાઇટ્સ છે એનું ઉલ્લંઘન કરેલું છે અને અમને મળવા દીધેલા નથી. ભારતીય જનતા પાર્ટીના જે એમના આકાઓના કયા પ્રમાણે આ પોલીસ ખાતું કામ કરે છે અને કાયદો વ્યવસ્થા જે જાળવતી નથી અને અત્યારે અમને મળવા દીધેલા નથી, જે ખરેખર આ ગંભીર બાબત કહેવાય. આપણું ભારતનું બંધારણ પણ એવું કહે છે કે જે કંઈ લીગલ રેમેડી હોય એ આપણા જે કંઈ એરેસ્ટ પર્સન હોય એમને મળવી જોઈએ, પણ અહીંયા એવું દેખાઈ રહેલું છે કે આપણા જે બંધારણને ઉપર પર જઈને પોલીસ પોતાનું કાર્ય રહી ગઈ છે. બીએનએસએસની ધારા 38માં પણ એવું કહેવામાં આવેલું છે કે એરેસ્ટ પર્સનને એના જે રાઇટ્સ છે એ મળવા જોઈએ. તો અહીંયા મહદઅંશે એવું લાગી રહેલું છે કે પોલીસ પોતાને બંધારણથી ઉપરવટ જઈને આ જે કાર્ય કરી સતત ગેરબંધારણીય છે. અને શ્રી ચૈતરભાઈ વસાવા જે જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિ હોવા છતાં જો એમના કોન્સ્ટિટ્યુશનલ રાઇટ્સનું વાયોલેશન થતું હોય તો એક સામાન્ય જનતાનું શું તે તમે જોઈ શકો છો. આજે ઉપરવટ જઈને અમે પોલીસ અધિકારીઓની અમે ડીજીપીને બાય ઈમેલ મારફતે અમે એમને રજૂઆત કરી છે. આવનારા સમયમાં એ જોવાનું રહેશે કે ડીજીપી ગુજરાત તરફથી અમને શું રિપ્લાય આપે છે અને જનતાના પ્રતિનિધિ એવા શ્રી ચૈતરભાઈ વસાવા બંધારણ માટે લડે છે અને જનતાનો અવાજ ઉઠાવે છે, એને જો આ રીતે પોલીસ દબાણ કરીને આ રીતે એરેસ્ટ કરતી હોય તો એ સતત ગેરબંધારણીય છે.